વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વાત કરી હતી આયનીય સંયોજનોની. આયનીય બંધ વિશે, આયનીય બંધનું નિર્માણ કઈ રીતે થતું હતું એના વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં આપણે જોઈશું લેટિસ એન્થાલ્પી. કારણ કે આપણે છેલ્લે જોયું હતું લેટિસ સર્જન એન્થાલ્પી આયનીય સંયોજનોની રચના માટે જરૂરી પદ હતું. તો હવે પ્રશ્ન થશે કે લેટિસ એન્થાલ્પી શું હતું? તો અહીંયા ખાસ સમજવા જેવું કે એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં રૂપાંતર કરવા માટે, ફેરવવા માટેની જે જરૂરી ઊર્જા હતી, તો આ જરૂરી ઊર્જાને કહેવાશે એની લેટિસ એન્થાલ્પી. ફરીથી, એક મોલ ઘન સંયોજનને, ખાસ વધારે પડતું અહીંયા આયનીય સંયોજનને જ આ વસ્તુ લાગુ પડશે, તો એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે તેના વાયુમય ઘટકીય આયનોમાં રૂપાંતર કરવા માટે, ફેરવા માટે જે જરૂરી ઊર્જા હતી તેને કહેવાતી હતી એની લેટિસ એન્થાલ્પી. હવે અહીંયા વસ્તુ સમજીએ કે દાખલા તરીકે આપણા જોડે NaCl છે. આ NaCl એની ઘન સ્થિતિમાં આપણે કેટલો લીધેલો છે? 1 મોલ. આ NaCl ઘન સ્થિતિની અંદર 1 મોલ છે, તેમાંથી એના ઘટકીય આયનો એટલે કહી શકાય Na+ અને Cl-. તો આ જે ઘટકીય આયનો હતા એને અનંત અંતરે એકબીજાથી દૂર કરવા માટે, કારણ કે જ્યારે નજીક હશે તો આકર્ષણ પામીને જોડાઈ શકશે, પણ જે NaCl Na+ અને Cl- આયનના આકર્ષણથી જોડાયેલો, તો એને એકબીજાથી અનંત અંતરે દૂર કરવા હશે. તો એક મોલ ઘન સંયોજનોમાંથી જે એના ઘટકીય આયનો હતા Na+ અને Cl- એના ઘટકીય આયનો કહેવાય. તો એ ઘટકીય આયનોમાં અનંત અંતરે દૂર કરવા માટે, ઘટકીય આયનોમાં ફેરવા માટે, ઘટકીય આયનોમાં ક્યારે ફેરવાશે? એકબીજાથી અનંત અંતરે દૂર થશે ત્યારે. અનંત અંતરે એટલે એકબીજાની નજીકમાં આવી ન શકે એવા અંતરે. તો એવી રીતે ઘટકીય આયનોમાં ફેરવવા માટેની, આ બંનેને એકબીજાથી દૂર કરવા માટે, એ પણ એની વાયુમય સ્થિતિમાં ઘટકીય આયનોને દૂર કરવાના જે ઊર્જા જરૂરી પડતી હતી એને કહેવાતી હતી લેટિસ એન્થાલ્પી. એટલે એક મોલ ઘન સંયોજનને સંપૂર્ણપણે, NaCl 1 મોલ આપણે ઘન સંયોજન લીધું, એમાંથી સંપૂર્ણપણે Na+ Cl- આયનને વાયુમય ઘટકીય આયનોમાં ફેરવી અને એકબીજાથી દૂર કરવા માટે, ફેરવી એટલે અનંત અંતરે દૂર થશે, તો એ માટેની જે જરૂરી ઊર્જા હતી એ જરૂરી ઊર્જાને કહેવામાં આવતું હતું લેટિસ એન્થાલ્પી. NaCl માટે કહીએ તો NaCl ની લેટિસ એન્થાલ્પી હતી 788 કિલોજૂલ મોલ ઇનવર્સ. અર્થાત કે 1 મોલ ઘન NaCl લીધું હોય તો એમાંથી એના ઘટકીય આયનો Na+ અને Cl- ને વાયુમય સ્થિતિમાં અનંત અંતરે છૂટા પાડવા હશે, તો 1 મોલ NaCl માટે તમારે 788 કિલોજૂલ જેટલી ઊર્જા આપવી પડે, અને આટલી ઊર્જા આપવાથી આ આયનો દૂર થઈ શકશે. એટલે ખાસ એની અંદર યાદ રાખવા જેવું કે આટલી એની લેટિસ એન્થાલ્પી હતી, આટલી ઊર્જા આપીએ છીએ ત્યારે આ ઘટક આયનો દૂર થશે. તો આનાથી ઊંધું વિચારી શકાય કે આટલી ઊર્જાના કારણે એકબીજા સાથે જોડાયેલા હશે. અહીંયા આ ઘટનાની અંદર ખાસ વાત કરીએ તો જે સમાન ભાર ધરાવતા અણુઓ, મતલબ કે પ્લસ પ્લસ, માઇનસ માઇનસ, તો આવા સમાન ભાર ધરાવતા આયનો વચ્ચે શું થયેલું હશે? અપાકર્ષણ. અને અસમાન ભાર ધરાવતા આયનો હશે એની વચ્ચે આકર્ષણ થયેલું હશે. એટલે અહીંયા આકર્ષણ અને અપાકર્ષણ એ બંને પ્રકારની ક્રિયાઓ અહીંયા ભાગ ભજવતી હશે, પરંતુ એની સાથે જે આ ધન આયન, ઋણ આયન જે ગોઠવાયેલા હશે એની ત્રિપરિમાણીય ગોઠવણી પણ, એની ભૂમિતિ હશે, એ પણ અહીંયા મહત્વરૂપ સાબિત થાય છે. એટલે આ વસ્તુનો ઉપયોગ કરી, એટલે અહીંયા જે આયનોની જે ત્રિપરિમાણીય ગોઠવણી થતી હોય, ભૂમિતિ સંકળાયેલી હોય, એટલે આપણે સીધી લેટિસ એન્થાલ્પી ગણી શકતા નથી. એટલે ખાસ આના માટે જે આપણે અગાઉ આયનની પેલી બંધ એન્થાલ્પીની એમાં મૂલ્ય જોતા હતા, જે સરવાળો કરતા હતા, એક્ઝેક્ટ નહોતું મળતું, એના પાછળનું કારણ કહીએ તો અહીંયા ભૂમિતિ સાથે સંકળાયેલ જે પરિબળો હશે એ પરિબળોનો પણ અભ્યાસ મહત્વરૂપ સાબિત થઈ જાય છે. હવે એના પછી જોઈશું બંધ પ્રાચલો. બંધ પ્રાચલો મતલબ કે બંધને રિલેટેડ જે પેરામીટર, માપક્રમ આપણે નક્કી કરતા હશો, અમુક જે એના મુખ્ય પદો છે કે જેની આપણે ધોરણ 12 સુધી પણ જરૂરિયાત રહેતી હશે. તો આવા બંધ પ્રાચલો કયા કયા હતા? એક આવશે બંધ લંબાઈ, પછી કહેવાશે બંધ કોણ એટલે કે ખૂણો જે હશે, પછી આવતો હશે બંધ ક્રમાંક, બંધની જે સંખ્યા બતાવતું હશે,
તો આ જે બધા બંધ પ્રાચલો હતા એ વસ્તુ શું હતી, એના વિશે બંધ એન્થાલ્પી વસ્તુ શું હશે, લેટિસ એન્થાલ્પી વસ્તુ અલગ, બંધ એન્થાલ્પીની વસ્તુ અલગ. તો આવા જે બંધ પ્રાચલો હતા એના વિશે અલગ અલગ એક એક મુદ્દા આપણે હવે અહીંયા જોઈશું. તો બંધ પ્રાચલોની અંદર પહેલું આવશે એની અંદર બંધ લંબાઈ કોને કહેવી, અને અહીંયા જે આયનીય સંયોજનો હોય, સહસંયોજક સંયોજન હશે એ પ્રમાણે આપણે બંધ લંબાઈ કોને કહેતા હતા એની વિશેની વાત કરીએ. હવે બંધ લંબાઈ એટલે એક સાદું આપણે એટલું સમજી શકીએ કે જે આપણે બંધ બનેલો હશે, બંધ કોઈ બે પરમાણુ વચ્ચે બનેલો હશે, સમાન પરમાણુ હોય કે તો અસમાન પરમાણુ, પણ આ બે સમાન કે અસમાન પરમાણુ હશે એના જે કેન્દ્રો વચ્ચેનું જે અંતર હોય, તો આ કેન્દ્રો વચ્ચેનું જે અંતર હતું એ કહેવાતું હતું બંધ લંબાઈ. એટલે હવે આપણે અહીંયા શબ્દ સમજીએ બંધ લંબાઈ, જેને અંગ્રેજીમાં કહેવાય છે બોન્ડ લેન્થ. તો આ બોન્ડ લેન્થ કે બંધ લંબાઈ કોને કહેવી એના વિશે અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સમતુલિત અંતરને. હવે અણુ હશે ત્યારે બે પરમાણુ જોડવાથી જ અણુ બન્યો હશે. હવે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે આ A પરમાણુ છે, આ કોઈ B પરમાણુ છે. હવે A પરમાણુ અને B પરમાણુ બંને જોડાઈ અને AB નો કે અણુ બન્યો તો, પણ AB નો જે અણુ બનશે એની અંદર તો અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના, તો આ એક પરમાણુનું કેન્દ્ર, આ બીજા પરમાણુનું કેન્દ્ર, તો અણુમાં જોડાયેલા A પરમાણુનું કેન્દ્ર આ, B પરમાણુનું કેન્દ્ર કહીએ તો અહીંયા થશે. તો આ જે બે પરમાણુ જોડાયેલા હતા એના કેન્દ્રો વચ્ચેનું જે સંતુલિત અંતર હશે, હવે કેન્દ્રો વચ્ચેનું સંતુલિત અંતર હોય એને કહેવામાં આવતી તેની બંધ લંબાઈ. હવે એની અંદર દાખલા તરીકે A પરમાણુ હતો તો આ A પરમાણુની આટલેથી આટલે તમે કહીએ તો એની ત્રિજ્યા કહી શકાય r. ત્રિજ્યા એટલે આપણે રેડિયસ સ્મોલ r વડે દર્શાવીએ છીએ. અને આ B પરમાણુ જે કહીએ તો B પરમાણુની ત્રિજ્યા કહી શકાશે અહીંયા આવશે rb જેટલી. અને આ બંને ત્રિજ્યાનો એક ટાઈપનો સરવાળો કહીએ તો આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા, પણ આ બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે આટલું અંતર હશે તો આટલા અંતરને આપણે શું કહેતા હશો, બંધ લંબાઈ. એટલે શોર્ટમાં બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરને, સંતુલિત અંતરને બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આ પરમાણુ કેન્દ્ર અહીંયાથી આટલેથી આટલું જે અંતર હતું, આ જે કહીએ છીએ બે પરમાણુના જે કેન્દ્રો વચ્ચેનું આ અંતર, એ કેન્દ્રો વચ્ચેના અંતરને શું કહેતા હતા, બંધ લંબાઈ કહેતા હતા. આ જ વસ્તુ આપણે જ્યારે ત્રિજ્યા શબ્દ ભણ્યા હતા ત્યારે આવતું હતું બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અડધું જે મૂલ્ય હશે, તો બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના જે અડધું મૂલ્ય હતું એ અડધા મૂલ્યને આપણે શું કહેતા હતા, એની ત્રિજ્યા તરીકે ઓળખતા હતા. પણ અહીંયા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે આખું અંતર હશે એ ઓળખાશે બંધ લંબાઈ તરીકે. હવે વાત કરીશું સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય. એના પહેલા વાત કરી દઈએ કે આ જે બંધ લંબાઈ કે વસ્તુ હશે તો એ બંધ લંબાઈ કે માપવા માટે, કેન્દ્રો વચ્ચેના અંતર માપવા માટે ખાસ વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ હશે, જે ટેકનિકો હશે, ક્ષ-કિરણની પદ્ધતિ હોય, સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ હોય, આવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આ બધા અંતર માપવામાં આવતા હતા. હવે બીજા નંબરે લઈએ કે સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય. તો સહસંયોજક ત્રિજ્યા કે તો સહસંયોજક બંધથી જોડાયેલા અને ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થતી હતી એ સહસંયોજક બંધ કહેવાતો. તો સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હશે એ કહેવાશે સહસંયોજક ત્રિજ્યા. બે સમાન પરમાણુ હોય તો એ સમાન પરમાણુ વચ્ચેનું જે અંતર હશે એ સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હશે એને કહેવામાં આવતું હતું સહસંયોજક ત્રિજ્યા. અને ત્રિજ્યા હશે વાન ડેર વાલ્સ ત્રિજ્યા. તો ઘનમાંના અલગ અલગ અણુમાંના બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. આ બંને વસ્તુ આપણે આકૃતિની મદદથી સમજીએ. સહસંયોજક ત્રિજ્યા અને વાન ડેર વાલ્સ ત્રિજ્યા સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ ક્લોરીનનું અણુ. Cl2 નો જે અણુ હશે એની અંદર વાત કરીએ. તો ક્લોરીનના અણુની અંદર વાત કરીએ તો ક્લોરીનના અણુની અંદર જે સહસંયોજક બંધની રચના હશે તો એની અંદર પહેલી તો સહસંયોજક ત્રિજ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. તો સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય.
હવે અહીંયા જે ક્લોરીન અને ક્લોરીનના પરમાણુ હશે તો સહસંયોજક બંધથી જોડાયેલો છે, તો બંનેના પરમાણુ કેન્દ્રો વચ્ચેનું જે અંતર હશે એનું જે અડધું મૂલ્ય થતું હશે એ કહેવાશે સહસંયોજક ત્રિજ્યા. એટલે કે બે સમાન પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. તો અહીંયા ક્લોરીન અને ક્લોરીન બે સમાન પરમાણુ, બંનેના પરમાણુ કેન્દ્ર વચ્ચેનું જે અંતર હશે, હવે આ મૂલ્ય માપવા જઈએ આ કેન્દ્રથી આટલેનું, તો આટલું મૂલ્ય મળતું હતું 198 પિકોમીટર અને એનું અડધું મૂલ્ય એટલે 198 ભાગ્યા 2 કરશો તો જે 99 પિકોમીટર આવતું હતું, એટલે આટલું જે આવશે એ 99 પિકોમીટર એક ક્લોરીન પરમાણુની શું કહેવામાં આવતી હતી? સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવતી. RC તરીકે ઓળખવામાં આવશે. એટલે બે પરમાણુ કે સમાન પરમાણુ હોય એના વચ્ચેનું જે અડધું મૂલ્ય આવતું હશે એ કહેવાશે સહસંયોજક ત્રિજ્યા. બીજું એની અંદર જોઈએ વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો ઘનમાંના અલગ અલગ અણુમાંના બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. હવે ઘનમાંના બે અલગ અલગ અણુ, આ એક ક્લોરીનનો અણુ, આ બીજો અણુ હોય દાખલા તરીકે, આ એક આખો અણુ છે, આ એક બીજો અણુ, બંને અલગ અલગ લીધેલા છે. તો ઘનમાંના અલગ અલગ અણુમાંના બે સમાન પરમાણુ વચ્ચે, આ બે ક્લોરીન ક્લોરીન સમાન, એના વચ્ચેનું જે અંતર હતું, દાખલા તરીકે આટલું 360 પિકોમીટર હતું, એનું અડધું મૂલ્ય એટલે 360 ના અડધા 180 પિકોમીટર. તો 180 પિકોમીટર હશે એની શું કહેવામાં આવતી હશે? વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવતી હશે. એટલે અહીંયા સહસંયોજક ત્રિજ્યા સમજજો, વાન ડર વાલ્સ ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા એક જ પેલા બંધથી જોડાયેલા પરમાણુ વચ્ચેનું અંતર, અને અહીંયા બે અલગ અલગ પરમાણુના કેન્દ્ર વચ્ચે જે અંતર હતું અહીંયા આટલેથી આટલું માપીએ તો 360 પિકોમીટર હતું, એનું અડધું એટલે 180 પિકોમીટર થતું હતું. તો એ મૂલ્યને કહેવામાં આવતું હતું વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો અહીંયા ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યાનું મૂલ્ય, વાન ડર વાલ્સ ત્રિજ્યાનું મૂલ્ય બંને ખાસ ધ્યાનમાં લેવું. બીજો બંધ પ્રાચલ આપણે જોઈશું બંધ કોણ, જેને કહેવાય છે બંધ કોણ વડે ઓળખી, બોન્ડ એંગલ વડે, તો બંધ કોણ, કોઈ વાર બંધ ખૂણો એવો શબ્દ પણ તમને જોવા મળશે. તો બંધ કોણ કે બોન્ડ એંગલ કોને કહેવો? અણુ હોય કે સંકીર્ણ આયન હશે, તો અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષકો હશે, તો બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને. હવે અહીંયા પ્રશ્ન થશે બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો એ કોને કહેવી? તો દાખલા તરીકે આપણે H2O ના ઉદાહરણથી સમજીએ. H2O ની અંદર ઓક્સિજન, હાઇડ્રોજન આ રીતે ગોઠવાતા છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કહીએ તો ટોટલ 6 ઇલેક્ટ્રોન હતા, એટલે 2 ઇલેક્ટ્રોન, 2 4, પાંચમો ઇલેક્ટ્રોન આટલે અને છઠ્ઠો ઇલેક્ટ્રોન આટલે. હાઇડ્રોજન જોડે એક હતો, અહીંયા હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન. હવે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારી કરશે, આ બાજુ હાઇડ્રોજન અને ઓક્સિજન એક ઇલેક્ટ્રોનની. અહીંયા ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી, તો એક આ હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન મેળવશે, એક આ હાઇડ્રોજન જોડેથી મેળવશે. 2 2 4, 4 ને 2 6, 6 ને 2 8, અને હાઇડ્રોજનને તો એક ઇલેક્ટ્રોન જરૂર હતો તો એ એને મળી રહેશે. તો આવી રીતે ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થતું હતું. હવે અહીંયા બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો, મતલબ કે ઓક્સિજનની બંધ બનાવવામાં કયા ઇલેક્ટ્રોન ભાગ લેશે? અહીંયાથી જ ભાગ લે છે. એટલે આ પ્રકારે કહીએ ઓક્સિજન જોડે આ રીતે ટોટલ 4 બંધકારક ઇલેક્ટ્રોન છે, પણ એક અહીંયા બંધ બન્યો, એક અહીંયા બંધ બન્યો. તો મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતા ખૂણાને અહીંયા બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો કઈ? તો અહીંયા બંધ બન્યો, અહીંયા. તો આ બે જે કક્ષકો અહીંયા આવતી હશે ઇલેક્ટ્રોનની, તો એના વચ્ચેનો આ જે ખૂણો હતો એ શું કહેવામાં આવતો? તો બંધ કોણ. હવે આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન તો નહીં, ઇલેક્ટ્રોન તો આ ઉપર કક્ષકોમાં રહેલા છે, પણ તે બંધ બનાવવામાં ભાગ લેતા નથી, એટલે એના વચ્ચેની કક્ષકોનો જે ખૂણો હશે એ માપવામાં આવતો નથી. મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો હોય એની વચ્ચે જે ખૂણો બનતો હશે એ બંધ કોણ તરીકે ઓળખાશે. પાણી માટે કહીએ તો બંધ કોણ આવતો 104.5 ડિગ્રી. આટલા ચોક્કસ અંતરે જોડાય અને પાણીના અણુનો જે કોણીય આકાર છે એ પ્રમાણે રચના થતી હશે. આ બંધ કોણનું માપન કહીએ તો બંધ કોણનું માપન પણ વર્ણપટદર્શકીય પદ્ધતિઓ કહીએ, સ્પેક્ટ્રોસ્કોપીની જે પદ્ધતિઓ હશે તો આ વર્ણપટદર્શકીય પદ્ધતિ કહીએ
એની મદદથી અહીંયા એનું પણ બંધ કોણનું માપન કરવામાં આવશે. બીજું બંધ કોણને અંશ ડિગ્રી માપક્રમમાં આપણે દર્શાવવામાં આવે છે, જે રીતે આપણે ખૂણો 90 ડિગ્રી એ બધું દર્શાવીએ છીએ એ રીતે બંધ કોણને પણ અંશ માપક્રમમાં દર્શાવવામાં આવતો હોય છે. તો આ બીજો માપક્રમ જે કહીએ એ આવશે બંધ કોણ. ત્રીજો પ્રાચલ જોઈએ તો ત્રીજો પ્રાચલ છે બંધ ક્રમાંક, જેને બોન્ડ ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. બંધ ક્રમાંક આપણે લુઈસ રચનાની અંદર કહીએ કે જે આપણે સહસંયોજક બંધની સમજૂતી જે લુઈસ રચનાની મદદથી આપી છે, એની અંદર બંધ ક્રમાંક કોને કીધેલું છે? તો અણુમાંના બે પરમાણુ વચ્ચેના બંધની સંખ્યાને. તો અણુમાંના બે પરમાણુ વચ્ચેની જે બંધની સંખ્યા હશે તો એ એના બંધ ક્રમાંક તરીકે ઓળખાશે. દાખલા તરીકે આપણે વાત કરીએ હાઇડ્રોજનના અણુની, H2 ના અણુની વાત કરતા હોઈએ તો હાઇડ્રોજનના અણુની અંદર હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હતો, આ હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હતો. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જે એક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરી આ હાઇડ્રોજન આના જોડેથી એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, આ હાઇડ્રોજન આના જોડેથી એક ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એક બોન્ડ આખો બંધ બનાવતો હશે. તો અહીંયા જે બોન્ડ બન્યો, બંધ જે બન્યો, આ બંધની સંખ્યા જે કહીએ તો આ બંધની સંખ્યા જે ભાગીદારીથી જોડાયેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કહીએ તો એ બંધ ક્રમાંક એનો કેટલો કહેવાશે? 1. આ જ રીતે તમે ઓક્સિજનના અણુમાં જોઈએ, ઓક્સિજનનો અણુ O2 નો અણુ કહેવાશે. ઓક્સિજન એક ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે, એટલે અહીંયા 4 અને 6. આ ઓક્સિજન જોડે પણ એવી રીતે 6 ઇલેક્ટ્રોન હશે. અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે દરેક ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર રહેતી હતી. એટલે આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આના જોડેથી પ્રાપ્ત કરે છે, આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આના જોડેથી પ્રાપ્ત કરે. પણ અહીંયા જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ 2 ઇલેક્ટ્રોન યુગ્મની, એટલે અહીંયા કેવો નિર્માણ પામે છે? ડબલ બોન્ડ, દ્વિબંધ તરીકે ઓળખાય છે. એટલે ટૂંકમાં અહીંયા જે બંધ બન્યા, આ બંધની જે સંખ્યા હતી એ શેના તરીકે ઓળખાતી? બંધ ક્રમાંક. આ જ રીતે તમે નાઇટ્રોજનનો અણુ લીધો હોય, N2 નો અણુ, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એટલે બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન રહેતા હતા. તો આ 5 ઇલેક્ટ્રોન અહીંયા રહેશે. અષ્ટકનો નિયમ પૂરો કરવા 3 ઇલેક્ટ્રોન જોઈતા હોય તો આ 3 ઇલેક્ટ્રોન જોઈતા હશે તો આ આના જોડેથી 3 મેળવશે, આ એના જોડેથી 3 ઇલેક્ટ્રોન. પણ એમ કરવા જતાં નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી, ટોટલ 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ નાઇટ્રોજન વચ્ચે શેનું નિર્માણ થતું? ત્રિબંધ. એટલે અહીંયા બંધ ક્રમાંક એટલે બે પરમાણુ વચ્ચેના બંધની જે સંખ્યા હતી, આ બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેતા હતા. તો આજે આપણે ભણેલા મુખ્ય 3 પ્રાચલો, બંધ લંબાઈ, બંધ ક્રમાંક અને બંધ કોણ. બંધ લંબાઈ એટલે બે પરમાણુ વચ્ચેના કેન્દ્ર, જે બે પરમાણુ હશે જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એના, તો બે પરમાણુ હોય, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના મૂલ્ય અંતર જે હોય, આ કેન્દ્ર વચ્ચેનું અંતરનું મૂલ્ય કહેવાતું હતું બંધ લંબાઈ. બંધ કોણ, તો જે અણુની રચના થઈ હશે એની અંદર મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલી જે બંધકારક ઇલેક્ટ્રોન વાળી કક્ષક હોય એના વચ્ચેનો જે ખૂણો હશે એ કહેવાશે બંધ કોણ. અને બંધ ક્રમાંક એટલે કહેવાશે બંધની સંખ્યા, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ અને બંધ બન્યો છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મની જે સંખ્યા હોય એટલે કે બંધની સંખ્યા હશે એ ઓળખાશે બંધ ક્રમાંક તરીકે. ઘણા મહત્વના પદો છે, વારે ઘડી એનો ઉપયોગ થતો હશે કેમિસ્ટ્રીની અંદર. એટલે પહેલા તો આ શબ્દોનો મીનિંગ મગજમાં આપણે કમ્પ્લીટ સમજી રહ્યો છીએ, પછી એની વ્યાખ્યા તૈયાર કરવાની રહેશે.